હું છું જૈનમ મહેતા અને આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણી ગુજરાતની ભૂગોળની યાત્રા. આપણે આગળ વાત કરી હતી કે કયા સિક્વન્સમાં આપણે સિલેબસ જોશું અને એની અંદર આપણે બહુ ક્લિયરલી સમજાતા કે ગુજરાતની અંદર આપણે એક સ્પેસિફિક ઓર્ડરમાં જઈશું, ભારતની અંદર એક સ્પેસિફિક ઓર્ડરમાં જઈશું અને એ જ વસ્તુને આજે કન્ટિન્યુ કરવાના ભાગરૂપે ગુજરાતની ભૂગોળથી વાત શરૂ કરીએ છીએ. અને આજે જે સૌથી પહેલો ટોપિક આપણે જોવાનો છે એ છે ગુજરાતનું સ્થાન, વિસ્તાર, સીમા અને ગુજરાતનો પરિચય. બેઝિકલી આ ટોપિક એકદમ થિયોરિટિકલ છે. થિયોરિટિકલ કરતાં પણ એવું કહી શકીએ કે આ પર્ટિક્યુલર ટોપિકની અંદર ગુજરાતનો પરિચય તથા ગુજરાતનું સ્થાન, વિસ્તાર અને સીમાઓ ઘણી બધી ફેક્ટ્સ યાદ રાખવાની આવશે. મોટાભાગની ફેક્ટ્સ તમે કોઈકને કોઈક બુક્સમાં વાંચી હશે, કશે ને કશે પરીક્ષાની અંદર પૂછાયેલી પણ છે. આપણે જોઈશું જ્યાં જ્યાં હશે કે આ વસ્તુ પરીક્ષામાં પૂછાયેલી છે તમને પણ જાતે યાદ આવશે, આપણે વાત પણ કરશું. તો આ ટોપિકથી આજે આપણે શરૂઆત કરશું. એકદમ બેસિક ટોપિક છે, ઘણી બધી ફેક્ટ્સ યાદ રાખવાની છે. તો શક્ય હોય તો આજે જ આ વસ્તુને વાંચીને કમ્પ્લીટ કરી દેજો, જેથી આ ફેક્ટ્સ તમે વારંવાર રિવિઝન કરો તો ખૂબ જ ઇઝીલી યાદ રહી જશે. ઓકે, રેડી? તો હવે વાત કરીએ ગુજરાતનો પરિચય તથા ગુજરાતનું સ્થાન, વિસ્તાર અને સીમાઓ. જો ગુજરાતની ભૂગોળ અહીંયા લખેલું તમને જોવા મળે અથવા તો ગુજરાત વાત આવે કે ગુજરાતની જ્યોગ્રાફી ભણવાની છે એવી વાત આવે તો આપણા બધાના મગજમાં એક કંઈક ગુજરાતનો નકશો ઉભરી આવે. આપણે બધાના માનસપટ પર એ ફોટો, એ ચિત્ર, એ મેપ જે તમે કશે ને કશે જોયેલો છે એવો કંઈક દેખાય. કોઈકને વળી આવું ગુજરાત દેખાય. આ બેઝિકલી શું છે તો ઓફિશિયલ મેપ છે ગુજરાતનો. 2011 વસ્તી ગણતરી વખતે જે નકશો ધ્યાનમાં લેવાયો હતો એ નકશો છે. એટલે અહીંયા તમને ગીર સોમનાથ છે કે એ બધા જિલ્લા નહીં જોવા મળે જે પાછળથી બન્યા છે, પણ ધીસ ઇઝ એડમિનિસ્ટ્રેટિવ મેપ અને જે સેન્સસની હેન્ડબુકમાંથી આપણે લીધો છે. તો મોસ્ટ ઓથેન્ટિક મેપ છે. આની અંદર કેમ આ મેપ અહીંયા આપણે મૂક્યો છે એના વિશે વાત કરશું પાછળથી. કોઈકને આટલો કોમ્પ્લેક્સ મેપ મગજમાં ના આવતો હોય તો કોઈકને આવો સાદો ને સિમ્પલ નકશો મગજમાં આવતો હોય. આ બધા જ્યારે આમ ગુજરાત શબ્દ આવે ને ત્યારે આપણા મગજમાં જ્યાં સુધી આ નકશો નહીં આવે ને ત્યાં સુધી ગુજરાતની ભૂગોળ ભણીને કોઈ અર્થ નથી. કેમ? જ્યારે તમને કહેવામાં આવે કે ગિરનારનો ડુંગર તો તમારી નજર જૂનાગઢમાં જ જવી જોઈએ. જ્યારે તમને કહેવામાં આવે નર્મદા નદી તો તમારો અહીંયા ભરૂચ પાસેથી આવતી નદી જ તમારા મગજમાં આવી જોઈએ, બીજો કોઈ વિચાર આવવો જ ના જોઈએ. અને આ વસ્તુ આ પ્રારંભિક ટોપિકમાં જિલ્લાની લોકેશન જ્યાં સુધી નહીં આવડે ને ત્યાં સુધી બીજા કોઈ ટોપિક ભણીને કોઈ જ અર્થ નથી. આ પાયો છે કે તમને મેપ પહેલો ખબર હોય છે. અને એટલે જ સૌથી પહેલાં લેક્ચરમાં આજે આપણે નકશા વિશે ખાસી વાત કરવાની છે. કયો જિલ્લો ક્યાં આવેલો છે, કયા જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર છે, કયા જિલ્લાઓની આંતરરાષ્ટ્રીય બોર્ડર છે, બધી જ વસ્તુ, જિલ્લાઓના મુખ્ય મથક ક્યાં છે, શું નામ છે, બધી જ વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરશું. બરાબર? તો આવો કંઈક કોઈકને આવો ગુજરાતનો મેપ યાદ આવતો હોય, કોઈકને આવો યાદ આવતો હોય, વોટેવર, તો આની ચર્ચા કરીએ. પણ એ પહેલાં જે થોડીક ફેક્ટ્સ છે ગુજરાતના ઇતિહાસના સંદર્ભે, ઇતિહાસના સંદર્ભે પણ કહી શકો, ભૂગોળની અંદર પણ કહી શકો કે ભાઈ ગુજરાત કયા કયા પ્રાચીન નામોથી અત્યાર સુધી ઓળખાતું આવ્યું છે, કોણે કોના પોતાના પ્રવાસ નિબંધની અંદર ગુજરાતનું શું નામ આપ્યું છે. આ બધી જે ફેક્ટ્સ છે એના વિશે એક ચર્ચા કરી લઈએ. તો ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન નામોની વાત છે કે ભાઈ અત્યારે ગુજરાતનું નામ ગુજરાત છે. આજે હું કે તમે આપણે કહેતા હોય કે હું ગુજરાતી છું, હું ગર્વથી કહું છું હું ગુજરાતી છું કે ગરવી ગુજરાતના આપણે વતની છીએ, પણ આ ગુજરાત શબ્દ એ કંઈ આદિ અનાદિકાળથી ચાલતો આવ્યો છે એવું છે? તો જવાબ છે ના. આ તો ગુજરાતનું અર્વાચીન નામ છે, આજના સમયનું નામ છે, આપણે ગુજરાત નામ આપ્યું છે. બેઝિકલી ઐતિહાસિક કાળની અંદર જુઓ, તમે ઇતિહાસની અંદર પણ ભણશો, ગુજરાતના ઇતિહાસની જ્યારે વાત થશે ત્યારે અહીંયા આપણે ખાલી સંદર્ભ લેવાનો છે કે ઐતિહાસિક કાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે વિસ્તાર હતો એ કયા નામથી ઓળખાતો હતો? આનર્થ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. કયા નામથી ઓળખાતો હતો? આનર્થ પ્રદેશ તરીકે. આ બધી ફેક્ટ્સ યાદ રાખવાની છે પરીક્ષા માટે. સ્ટ્રેબો કોણ હતા? બહુ મોટું નામ છે ભૂગોળની દુનિયામાં. તો સ્ટ્રેબો સૌરાષ્ટ્રના વિસ્તારને શું કહેતા હતા? સેરોસ્ટસ. સ્ટ્રેબો સૌરાષ્ટ્રને શું કહેતા હતા? સેરોસ્ટસ. હવે પરીક્ષાની અંદર શું કરે ખબર? કે વિચિત્ર MCQ પૂછવો હોય તો સ્ટ્રેબો, ટોલેમી, પેરીપ્લસ અને યુએનસાંગ, એક તરફ આ ચારના નામ હોય, એક તરફ કોણે શું કીધું છે એ શબ્દ હોય અને તમને કે જોડકા જોડો, તો એક જ પ્રશ્નમાં તમારી 4 ફેક્ટ ચેક થઈ જાય કે ના થાય? ખ્યાલ આવે છે? એટલે આ બધી વસ્તુઓ અગત્યની છે ફેક્ટ તરીકે. ટોલેમી અને પેરીપ્લસ સૌરાષ્ટ્રને શું કહે છે? સુરાસ્ટ્રીન કહે છે. તો સૌરાષ્ટ્રના 2 નામના ઉલ્લેખ આપણને જોવા મળે છે. સ્ટ્રેબો એમને શું કહે છે? સેરોસ્ટસ. અને ટોલેમી અને પેરીપ્લસ શું કહે છે? સુરાસ્ટ્રીન. પછી એક આ બહુ ફેમસ વ્યક્તિત્વ, આના વિશે તો દરેકને ખબર જ હશે, નામ તો એટલીસ્ટ સાંભળ્યું જ હશે, તૈયારી કરતા હશો તો યુએનસાંગ.
તો યુએનસાંગ ચીની મુસાફર એ સોરઠ પ્રદેશ, સોરઠથી બહારવટી આ ઝવેરચંદ મેઘાણી સાહેબનું પુસ્તક છે. આ સોરઠના વિસ્તારને યુએનસાંગ પોતાના પ્રવાસ દરમિયાન કયા નામથી સંબોધે છે? સુલકા તરીકે. પૂછે પરીક્ષામાં, સુલકા તરીકે સૌરાષ્ટ્રને અથવા તો સોરઠ પ્રદેશને સુલકા તરીકે કોણે ઓળખાવ્યું છે? યુએનસાંગે. અથવા તો ઊંધું પૂછે કે યુએનસાંગે સોરઠને કયા નામથી ઓળખાવ્યું છે? તો સુલકા તરીકે. આ પ્રકારની ફેક્ચ્યુઅલ બાબતો પૂછવામાં આવતી હોય છે. એસટીઆઈના પેપરમાં, ડીવાયએસઓના પેપરમાં તમે જોશો તો એસટીઆઈના પેપરમાં એક પ્રશ્ન હતો લાસ્ટ યર, જે તમને અહીંયા જોવા મળશે કે 9મી અને 10મી સદી દરમિયાન આધુનિક દક્ષિણ ગુજરાત માટે કયો શબ્દ વપરાતો હતો? તો જવાબ શું આવે એનો? લાટ શબ્દ. ચર્ચા કરી આની. પેલા મહાન વડીલોના ફોટા જોઈ લો. યુએનસાંગ સાહેબ, સ્ટ્રેબો, ભૂગોળના પિતા, ટોલેમી આપણે જેમને કહીએ છીએ. તો આ લોકોના પ્રવાસની બંધ આ ફોટા ખાલી તમારા નોલેજ માટે છે કે આવી કોઈ વ્યક્તિત્વ હતા. ગ્રીક મૂળ છે આ લોકોના મીન, બરાબર છે. ફાઇન, ચલો આગળ. ટોલેમીના ગ્રંથમાં પહેલી જ વખત લાટિકા અથવા તો લાટ શબ્દનો ઉલ્લેખ, જો શબ્દ યાદ રાખજો, લાટિકા અથવા તો લાટ, આ શબ્દ સૌપ્રથમ આપણને ક્યાં જોવા મળે છે? કોના પુસ્તકમાં જોવા મળે છે? ટોલેમીના. અને 9મી 10મી સેન્ચુરીમાં, 9th and 10th સેન્ચુરીના સમયમાં તમે જોશો તો એ સમયે 9મી 10મી સદી એટલે ગુજરાતની અંદર 9મી 10મી સદી, જો પહેલાં તો 9મી સદી એટલે કયો યર અને 10મી સદી એટલે કયા વર્ષો એ ખ્યાલ હોવો જોઈએ. આપણે 21મી સદીમાં ચાલીએ છીએ પણ વર્ષ 2019 2020 એવા છે. તો 10મી સદી હશે તો ઈસવીસન 901થી 999, 801થી 899 9મી સદી. તો એ સમયે ગુજરાત કયા નામથી ઓળખાતું હતું? એ સમયે આધુનિક દક્ષિણ ગુજરાત, સોરી ગુજરાત નહીં પણ સાઉથ ગુજરાત, દક્ષિણ ગુજરાત જે આજનું છે એને 9મી 10મી સદીમાં લાટ તરીકે ઓળખાતું હતું. અને આ પ્રશ્ન એસટીઆઈની પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલો છે. જેમણે આપ્યું હશે પેપર એમને ખબર છે આ પ્રશ્ન હતો. આવા પ્રશ્ન પૂછે છે એટલા માટે આ બધી ફેક્ટ્સ યાદ રાખવી પડશે. બહુ નથી, 5-6 ફેક્ટ જ છે, બરાબર છે. પણ આને 1-2 વખત વાંચશો તો ઓટોમેટિકલી યાદ રહી જશે. એમાં એવું કંઈ જ નથી કે જે તમને ના ખબર પડતી હોય. ખ્યાલ છે? બરાબર છે. ઓકે, તો આ બેઝિક માહિતી છે ગુજરાત વિશેની. પછી વાત આવે કે ભાઈ આજના ગુજરાતની વાત કરો. આજે શું થયું? તો ગુજરાતનું અત્યારે જે આપણે ગુજરાત કહીએ છીએ આ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ આપણને આબુરાસ નામના પુસ્તકની અંદર ઈસવીસન 1233ની આસપાસ જોવા મળે છે. અને 1456ની અંદર કાન્હડે પ્રબંધ નામનો એક ગ્રંથ રચાય છે અને એની અંદર બહુ જ વિશ્વસનીય ગુજરાત પ્રદેશનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. આમ મોડર્ન હિસ્ટ્રીના ફેક્ટ્સ છે એવું તમે કહી શકો, બરાબર છે. તો આ 2 ફેક્ટ યાદ રાખવાના, આબુરાસ અને કાન્હડે પ્રબંધ. ગુજરાતી સાહિત્યની અંદર બહુ મોટા શબ્દો છે, બહુ મોટા નામ છે આ 2. તો એના વિશે આપણે યાદ રાખવાનું છે, બરાબર છે. ચલો નેક્સ્ટ. હવે એકચ્યુઅલ જે આપણા કામની વસ્તુ છે એની વાત શરૂ કરીએ. તો આજના ગુજરાત રાજ્યનું અસ્તિત્વ ક્યારે આવ્યું? આજનું ગુજરાત ક્યારે આવ્યું અસ્તિત્વમાં? તો 1 મે 1960, 1 મે 1960 ગુજરાતનો સ્થાપના દિવસ છે. તમને બધાને ખબર છે આ વસ્તુ. તો આ દિવસથી આપણું ગુજરાત અસ્તિત્વમાં આવે છે અને ગુજરાતનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે થયું હતું. એ આપણને ફેક્ટ્સ ખબર છે. ના ખબર તો વાંચી લો કે શું 1 મે 1960ના દિવસે ગુજરાતનું ઉદ્ઘાટન થયું અથવા તો અસ્તિત્વમાં આવ્યું. અને રવિશંકર મહારાજના હાથે, મુખ્ય સેવક કહેવાતા હતા રવિશંકર મહારાજ, એમના હાથે આપણા ગુજરાતનું ઇનોગ્રેશન થયું એવું કહેવામાં. સ્થાપના સમય ક્યારે? સ્થાપના સમય એટલે 1 મે 1960ના દિવસે. પહેલી મે 1960ના દિવસે ગુજરાતમાં કેટલા જિલ્લા હતા? તો ગુજરાતમાં એ દિવસે 17 જિલ્લા અને 185 તાલુકા હતા. યાદ રાખવાનું છે કે ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતમાં 17 ડિસ્ટ્રિક્ટ્સ અને 185 તાલુકાઓ હતા. આજે શું સિનારીઓ છે? આજે કેટલા જિલ્લા અને કેટલા તાલુકા છે? આ તો યક્ષ પ્રશ્ન થઈ ગયો નહીં કે જિલ્લા કેટલા છે? 33, પણ તાલુકાની સંખ્યા ખાલી જગ્યા, પ્રશ્ન ચિહ્ન છે બધાના મગજમાં. એનું પણ ક્લેરિફિકેશન આજના લેક્ચરમાં આપણે જોઈશું શું ચાલી રહ્યું છે બેઝિકલી, બરાબર? ફાઇન, ચલો. તો આજનો આ લેક્ચર આપણો સ્ટાર્ટ કર્યો એ પહેલાં તમે જે આપણે આગળના ટોપિક જોયા હશે લેક્ચરની અંદર કે અક્ષાંશ અને રેખાંશની વાત કરી હતી. તો શા માટે ગુજરાત ભણતા પહેલાં અક્ષાંશ રેખાંશ ભણ્યા? એનો જવાબ છે અહીં. ટોપિક છે આપણો ગુજરાતનું સ્થાન, ગુજરાતનું લોકેશન. અને ગુજરાતનું સ્થાન ભારતની સંદર્ભમાં તમે જુઓ, તમને કોઈ પૂછે કે ભાઈ ગુજરાત ક્યાં આવ્યું છે,
તો તમારામાંથી કોઈ કહે છે કે સર ગુજરાત ભારતના પશ્ચિમ છેડામાં છે, સાચો જવાબ. કોઈ કે રાજસ્થાનની નીચે, કોઈ કે મધ્યપ્રદેશની ડાબી બાજુ, કોઈ કે મહારાષ્ટ્રની ઉપર. જો જ્યોગ્રાફી ભણવાના હોય, તમે ભૂગોળ ભણતા હોય, તમે સ્પર્ધાત્મક પરીક્ષાને આપણે કહીએ ને આસ્પાયરન્ટ હો, તો ક્યારે આવા જવાબ ના આપવા ડાબી બાજુ, ઉપરની બાજુ, જમણી બાજુ, ઉપર નીચે ના. એક સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારને છાજે એવો આન્સર આપવો કે ભાઈ ગુજરાત રાજસ્થાનની દક્ષિણમાં, મહારાષ્ટ્રની ઉત્તરમાં કે મધ્યપ્રદેશની પશ્ચિમમાં કે અરબ સાગરના કિનારે ભારતના પશ્ચિમમાં છે. આવો જવાબ તો એક્સપેક્ટેડ હોય. પણ જ્યારે તમે વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષાની તૈયારી કરતા હોય ને, તો ત્યારે તમારી પાસેની એક્સપેક્ટેશન્સ થોડી વધી જાય. આશા એવી રાખવામાં આવે કે તમે એના કોઓર્ડિનેટ્સ કહેશો. કોઓર્ડિનેટ્સ એટલે કે એના અક્ષાંશ અને રેખાંશ કહેશો. તમને એક પાક્કી ખબર હોવી જોઈએ કે કઈ ગુજરાતની 4 બોર્ડર્સ છે, ક્યાંથી ગુજરાત શરૂ થાય ને ક્યાં ગુજરાત પૂરું થાય. ત્યારે તમે વર્ગ 1, 2ના ઉમેદવારને છાજે એવો જવાબ આપ્યો એવું કહેવાય. અને ગુજરાતનું અક્ષાંશ અને રેખાંશનું સ્થાન ક્યારે જાણી શકો? અહીંયા હું તમને એવું ડાયરેક્ટ બી કહી શકતો હતો કે ભાઈ ગુજરાત આટલા અક્ષાંશથી આટલા અક્ષાંશ વચ્ચે અને આટલા રેખાંશથી આટલા રેખાંશ વચ્ચે ફેલાયેલું છે. પણ ત્યારે અક્ષાંશ અને રેખાંશ એટલે શું, એ તો તમને ખબર હોવી જોઈએ. એટલા માટે થઈને આપણે પહેલાં અક્ષાંશ રેખાંશ ભણ્યા. તમને કોઈ પણ પૂછે કે ભાઈ ગુજરાત ક્યાં આવેલું છે, તો બહુ સિમ્પલ લોજિક છે કે કોઈ પણ પ્રદેશ હોય એની એક આ બાજુની બોર્ડર હશે, મતલબ કે પૂર્વ પશ્ચિમ દિશાની અંદર આ પૂર્વની બોર્ડર હશે, આ પશ્ચિમની બોર્ડર હશે, આ દક્ષિણની બોર્ડર હશે અને ઉત્તરની બોર્ડર હશે. અને આ 4 ભાગની વચ્ચે આવેલો પ્રદેશ એટલે આપણો એરિયા હશે. તો ગુજરાત માટે પણ તો આવું કહી શકીએ ને કે એક ગુજરાતની અપર લિમિટ હશે એટલે કે ઉત્તરની બોર્ડર હશે, એક ગુજરાતની દક્ષિણની બોર્ડર હશે, એક પશ્ચિમની બોર્ડર હશે, એક પૂર્વની બોર્ડર હશે. તો કઈ છે આ બોર્ડર્સ? તો આ બોર્ડર્સ જે છે એની અંદર પણ અલગ અલગ બુક્સની અંદર તમે 6ઠ્ઠા ધોરણની જીસીઆરટી જોશો કે બીજા ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તક જોશો કે જે ઓફિશિયલ માનવામાં આવે છે, મંજુલાબેન દવેનું પુસ્તક છે. તો આની અંદર અલગ અલગ આંકડા છે. આપણે મંજુલાબેન દવેને અહીંયા ફોલો કરી રહ્યા છીએ. રીઝન કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ બહુ જ સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ આપી રહ્યું છે આપણને, અને ગવર્મેન્ટનો જ એક હિસ્સો તમે કહી શકો એને, બરાબર છે. તો ગુજરાત 20 ડિગ્રી 6 મિનિટ, જો આને ડિગ્રી કહેવાય અને આને મિનિટ તરીકે ઓળખાય. 20 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશથી 24 ડિગ્રી 07 મિનિટ ઉત્તર અક્ષાંશ અને 68 ડિગ્રી 10 મિનિટ પૂર્વ રેખાંશથી 74 ડિગ્રી 28 મિનિટ પૂર્વ રેખાંશની વચ્ચે ફેલાયેલું છે. મેપની અંદર આપણે આ વસ્તુ જોવાની છે, જોઈએ હમણાં. અને કર્કવૃત્ત, હવે જુઓ 20 થી 24ની વચ્ચે ગુજરાત ફેલાયેલું છે, તો બટ ઓબ્વિયસ છે કે 23.5 ડિગ્રી એની વચ્ચે જ આવવાની. તો એટલે તમે ઇઝીલી કહી શકો કે ભાઈ આ 20ની લાઈન હોય અને આ 24ની લાઈન હોય તો 23 કંઈક અહીંયા હોય. તો ગુજરાતના ઓલમોસ્ટ ઉત્તરમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તમને થશે સર આ શું લખ્યું છે? આ સાગમ પાક અને કપાસમાં આગની શોર્ટકટ છે, જોઈએ. બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો એકમાત્ર સંપૂર્ણપણે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો જિલ્લો છે. એ પણ શું છે જોઈએ મેપની અંદર. સી આગળની સ્લાઇડની જે કંઈ પણ વસ્તુ છે અહીંયા સમજીએ એટલે તમને બધું ક્લિયર થઈ જશે. તો આપણું ગુજરાત છે. આ ગુજરાતની એક ઉત્તરની બોર્ડર હશે કે ભાઈ આ લેવલ, અહીંયા ગુજરાત પૂરું ફોર એક્ઝામ્પલ. તો અહીંયા અને એક આ દક્ષિણની બોર્ડર છે કે ભાઈ આ ગુજરાતનો લાસ્ટ પોઈન્ટ છે. તો ગુજરાતની દક્ષિણની બોર્ડર કોણ છે? 20 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ જિલ્લો વલસાડ, બરાબર છે. 20 ડિગ્રી 6 મિનિટ નીચે જ આવશે, ઉપર કેમ નહીં આવે? તો જુઓ આ પૃથ્વીનો ગોળો છે, અહીંયા આપણું વિષુવવૃત્ત છે અને ભારત કંઈક અહીંયા છે. તો તમને ખબર છે 0 થી 1 2 3 4 જશો તો આમ ઉપર જવાનું થાય. તો પહેલાં 20 આવે ને પછી 24 આવે, એટલે અહીંયા પહેલાં 20 અને 24 ઉપર, અને 23.5 ડિગ્રી એટલે કોણ? આપણો કર્કવૃત્ત. એ ક્યાંથી પસાર થાય છે? તો કર્કવૃત્ત કંઈક આપણો અહીંથી પસાર થાય છે, આમ, બરાબર. આપણો કર્કવૃત્ત અહીંથી પસાર થઈ રહ્યો છે, બરાબર છે, ક્લિયર. આ જે વિસ્તાર છે એટલે આપણે એવું કહીએ કે ભાઈ કર્કવૃત્ત 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ ભારતના ગુજરાતના ઓલમોસ્ટ ઉત્તરમાંથી પસાર થાય. મધ્ય ગુજરાતમાંથી પસાર થાય છે એવું તમે અહીંયા ના કહી શકો. કેમ મધ્ય ગુજરાતમાંથી ના થાય? કે ભાઈ ખાસો એવું ઉત્તરમાં છે. જુઓ હવે 24 અહીંયા છે ને 23 અહીંયા છે.
20 થી 24 તમે 23ની નજીક છો, દેટ મીન્સ કે તમે ઉત્તરની નજીક છો, બરાબર છે. તો યાદ રાખજો 30.5 ડિગ્રી કર્કવૃત ગુજરાતમાંથી પસાર થાય, ઓલમોસ્ટ ઉત્તરમાંથી. બીજી વસ્તુ કે ભાઈ કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે, તો એના માટે થઈને 2 શોર્ટકટ છે. બહુ જૂની શોર્ટકટ છે, એવું નથી કે હમણાં જ આવી છે, અને એવું બી નથી કે મેં બનાવેલી છે. બધાને ખબર જ છે, અસાગમ પાક એટલે તો અસાગમ પાક. આ જે 6 છે એ 6 જિલ્લાઓના નામ છે. જેમ કે ક એટલે કચ્છ, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા. આ એ 6 જિલ્લા છે કે જે 6 જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે. આ જ વસ્તુ બીજી કોઈક રીતે લખવી હોય તો શું લખાય છે? કપાસમાં આગ. કપાસ એટલે કચ્છ, પાટણ, સાબરકાંઠા, માં એટલે મહેસાણા, આ એટલે અરવલ્લી અને ગ એટલે ગાંધીનગર. બંને યાદ રાખવાની કોઈ જ જરૂર નથી, કોઈ પણ એક યાદ રાખો. આ કમ્પેરેટિવલી ઇઝી છે. આમાં થોડાક અહીંયા સેટ કરવા પડતા હોય છે નામ, પણ આમ નવું હમણાં બહુ ચાલ્યું હતું એટલે તમને ખાલી કહી રાખ્યું. ધીસ ઇઝ ક્વાઇટ સ્ટાન્ડર્ડ અને ઇઝી છે. અસાગમ પાક તમને જે યોગ્ય લાગે, એવું બી નથી કે આ જ યાદ રાખો. તમે તમારી પોતાની કંઈક ઇનોવેટિવ વસ્તુ બનાવો, દેટ ઇઝ ઓલ્સો ફાઇન. જો એક સિમ્પલ વસ્તુ છે, આ બધી જફા કેમ છે, કેમ શોર્ટકટ્સ બનાવવી પડે છે? આપણને યાદ ઇઝી રહે એટલા માટે. તમને ગમે તે રીતે યાદ રાખો, કંઈ જ ફરક પડતો નથી, બરાબર છે. તો અસાગમ પાક અથવા તો કપાસ માંગી શું છે, કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય એમના નામ છે. હવે યાદ કરો આપણો અક્ષાંશવાળો લેક્ચર. અક્ષાંશવાળા લેક્ચરમાં આપણે શું જોયું હતું કે ભાઈ આ કર્કવૃતથી મકરવૃત વચ્ચેનો એરિયા આપણે શું કહેતા હતા? યાદ કરો. યસ, એક્ઝેક્ટલી. શું કહેતા હતા? ઉષ્ણકટિબંધ. યાદ આવે છે? પછી આપણે એક જોયું હતું કે ભાઈ કર્કવૃતથી શરૂ કરીને 66.5 ડિગ્રી ઉત્તર સુધીનો એરિયા હશે, એને આપણે શું કહીશું? સમશીતોષ્ણ કટિબંધ. યાદ આવ્યું? બરાબર. સમશીતોષ્ણ કટિબંધ. અને ગુજરાતનો એકમાત્ર સંપૂર્ણપણે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો જિલ્લો કયો? તો સાહેબ જવાબ શું લખવાનો તમારે? બનાસકાંઠા. કેમ? તો બનાસકાંઠાની દક્ષિણમાં પાટણ છે, તો પાટણમાંથી પસાર થાય છે. અડધું પાટણ કર્કવૃતની નીચે, અડધું પાટણ કર્કવૃતની ઉપર, એટલે સંપૂર્ણપણે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો જિલ્લો ન કહેવાય. એ જ વસ્તુ લાગુ પડશે મહેસાણાને પણ, એ જ વસ્તુ લાગુ પડશે સાબરકાંઠાને પણ, અરવલ્લીને પણ, અને ઇનફેક્ટ ગાંધીનગરને પણ. એટલા માટે યાદ રાખજો કે આખો જિલ્લો કર્કવૃતની ઉપર સિચ્યુએટેડ હોય એવો એક જ જિલ્લો છે બનાસકાંઠા. ગુજરાતનો સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો એકમાત્ર જિલ્લો કયો છે? બીકે. બીકે એટલે કે બનાસકાંઠા. બરાબર. આ બધા જિલ્લા વિશે જો આપણે ચર્ચા કરવાની છે. હવે જુઓ આગળની સ્લાઇડ પર. આ દરેક ફેક્ટમાં ખ્યાલ આવી ગયો? હા કે ના? હજુ આપણી પૂર્વ પશ્ચિમની બોર્ડર બાકી છે. તો ગુજરાતની આ જે ઈસ્ટ મોસ્ટ બોર્ડર છે, પૂર્વની જે બોર્ડર છે, દાહોદની અંદર તમે જોશો 74 ડિગ્રી 28 મિનિટ, અને પશ્ચિમની સીમા કોણ છે? 68 ડિગ્રી 10 મિનિટ. અહીંયા સરક્રીક પાસે વિવાદિત એરિયા છે. પાકિસ્તાન સાથે આપણા સંબંધો તમને ખબર જ છે કેટલા મીઠા મધુરા મધ જેવા છે, બરાબર. તો 68 ડિગ્રી 10 મિનિટ છે. અહીંથી હજુ તમે આમ જશો તો 68, 67, 66, 65 કરતાં 0 ડિગ્રી ઇંગ્લેન્ડ પર પહોંચી જશો. તો ત્યાંથી આપણે પૂર્વમાં આવ્યા એટલે 68 ત્યાં આવે અને 74 અહીંયા આવે. આ બેને રિપ્લેસ કરવાના નહીં. કેમ આ બંનેની પાછળ પૂર્વ આવે છે? કારણ કે આપણે 0 ડિગ્રીની પૂર્વમાં છે. કેમ આ બંનેની પાછળ ઉત્તર આવે છે? કારણ કે આપણે વિષુવવૃત્તની ઉત્તરમાં છીએ. અક્ષાંશ રેખાંશનો લેક્ચર યાદ કરો, બરાબર છે? ક્લિયર આટલું? 4 કોઓર્ડિનેટ્સ 20 ડિગ્રી 6 મિનિટ, 24 ડિગ્રી 07 મિનિટ, 74 ડિગ્રી 28 મિનિટ અને 68 ડિગ્રી 10 મિનિટ. ક્લિયર? કર્કવૃત 23.5 ડિગ્રી 6 જિલ્લામાંથી પસાર થાય: અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ. ભૂલ ક્યાં થશે? ઉત્સાહમાં તમે અસાગમ પાક એકલું યાદ રાખશો ને તો અથી અમદાવાદ પણ આવે સાહેબ. અમરેલી તો ચલો બહુ દૂર છે, અમદાવાદ બી થઈ જાય અમુક વાર, અને મથી મહેસાણાની જોડે મહીસાગર બી અમુક લોકો લખી આવે. તો ધ્યાન રાખવું, શોર્ટકટ્સમાં પણ ભૂલ થઈ શકે, આ કરવાની નહીં. ધ્યાન રાખજો, ઓવર કોન્ફિડન્સ કદી રાખવો નહીં. ક્લિયર? બરાબર છે. આગળ જઈએ.
બીજી એક બે વસ્તુ જોઈએ. ચલો, આ તો ગુજરાતનું સ્થાન થયું. હવે ગુજરાતનું એરિયા, તો ગુજરાત પૂર્વ પશ્ચિમ દિશામાં, એટલે કે આમ એનો મેક્સિમમ પહોળાઈ કેટલી છે તો 500 કિલોમીટર. ગુજરાતની પૂર્વ પશ્ચિમ દિશામાં પહોળાઈ કેટલી છે 500 કિલોમીટર. અને ઉત્તરથી દક્ષિણમાં તમે જશો, એકદમ સાઉથથી લઈને એકદમ નોર્થનું પોઈન્ટ છે એની વચ્ચે કેટલું છે 590 કિલોમીટર. કેટલું 590. ગુજરાતનો પૂર્વ પશ્ચિમ દિશામાં 500 કિલોમીટર અને ઉત્તર દક્ષિણ દિશામાં 590 કિલોમીટરની વ્યાપ છે. ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયો ધરાવે છે. કેટલો 1600 કિલોમીટર. 1600 કિલોમીટર લાંબો દરિયો કિનારો. ભારતની અંદર રાજ્યોની વાત કરો, સ્ટેટ્સની, તો સૌથી વધારે દરિયા કિનારો ધરાવતા રાજ્યમાં ગુજરાતનું નામ આવે. 1600 કિલોમીટરની કોસ્ટ લાઇન છે આપણી. આની અંદર જો આપણે ફેક્ટ્સ જોવાની છે, બરાબર છે. ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 સ્ક્વેર કિલોમીટર છે. દેશના ટોટલ ક્ષેત્રફળની વાત કરો ને તો એના ઓલમોસ્ટ કેટલા 5.96%. ફેક્ટ ફરીથી પરીક્ષા માટે, જો ક્લાસ 1-2ની અંદર ભૂલી જાઓ કે તમને આટલું ઇઝી ક્વેશ્ચન પૂછે, ફોરગેટ ઇટ. પણ તમને સેન્ટેન્સ ફોર્મમાં એવું પૂછે કે ભાઈ ગુજરાત દેશના, જો આને 6% બી લખી શકો, કોઈ પ્રોબ્લેમ નહીં, રાઉન્ડ ઓફ કરીને તમે =6% લખી શકો, 5.96. તો ઓલમોસ્ટ 6% અથવા તો 5.96% વિસ્તાર ધરાવે છે. વસ્તીની તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરો તો ગુજરાતનો ભારતમાં ક્રમ કયો? ધ્યાન આપજો, અહીંયા થોડોક વિવાદ છે. શું વિવાદ છે જોઈએ. તો 31 ઓક્ટોબર 2019 ઐતિહાસિક દિવસ હતો. કેમ? તો ભારતનું એક રાજ્ય જમ્મુ કાશ્મીર, એનું અસ્તિત્વ મટી ગયું અને 2 યુનિયન ટેરેટરીઝ, 2 કેન્દ્રશાસિત પ્રદેશો નવા અસ્તિત્વમાં આવે છે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. આ ઘટના પહેલાં 2014થી લઈને 2019. કેમ 2014? કારણ કે 2014માં ભારતમાં બીજું એક રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું, તેલંગાણા. ક્યાંથી છૂટું પડીને? આંધ્રપ્રદેશમાંથી. તો 31 ઓક્ટોબર 2019 પહેલાંની વાત હોય તો એવું કહેવાતું કે ગુજરાત ભારતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ 6ઠ્ઠા નંબરે આવતું રાજ્ય છે. આપણાથી વધારે ક્ષેત્રફળ ધરાવતા રાજ્ય કયા હતા? રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ગુજરાત. આવું હતું. પણ 31 ઓક્ટોબર 2019ના દિવસે જમ્મુ કાશ્મીર સ્ટેટના 2 ભાગ પડી ગયા, 2 નવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં રૂપાંતર થઈ ગયું. એના લીધે હવે ગુજરાત કયા નંબરે છે? તો 1, 2, 3, 4 અને 5, 5મા નંબરે. કારણ કે જમ્મુ કાશ્મીરના 2 ભાગ થવાથી એનું કદ ગુજરાતથી ઘટી ગયું. ખ્યાલ આવે છે? એટલે આજની તારીખ મુજબ પૂછે તો ગુજરાત કયા નંબરે છે? 5મા નંબરે છે. ખ્યાલ આવ્યો? બરાબર છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની વસ્તી કેટલી હતી? તો 603,83,628. 6,03,83,628. જો આવું પૂછશે નહીં. 2011નો ડેટા છે. આ એવું કહ્યું 2020ની અંદર વસ્તી ગણતરી શરૂ થવાનો પ્લાન હતો, પણ કોરોના મહારાજની કૃપા તમને બધાને ખબર જ છે, બરાબર છે. સો વી ડોન્ટ નો કે હવે શું થશે, ક્યારથી શરૂ થશે. જો તમારી એક્ઝામ પહેલાં, તમારી એક્ઝામ 2020માં આવી જાય એવી આશા છે જ બધાને, પણ જો 2021 તરફ જાય તમારી પરીક્ષા અને તમે આ વિડીયો ત્યારે જોઈ રહ્યા હોય તો યાદ રાખજો, 2021નો જો કોઈ ડેટા આવ્યો હોય વસ્તી ગણતરીનો તો એને જ ધ્યાનમાં રાખવો, એને જ કન્સિડર કરવો. 2011ના ડેટાને કન્સિડર નહીં કરવો. જે દિવસે, જે તારીખે, જે સમયે 2021નો ડેટા આવી જશે એ દિવસે એ જ ડેટા યાદ રાખવાનો રહેશે, બરાબર છે. તો એ તમારા પર છોડું છું. ન્યૂઝપેપરની અંદર કરંટ્સના ભાગરૂપે તમારે જોવું પડશે, બરાબર છે. વસ્તીની દ્રષ્ટિએ વાત કરો, પોપ્યુલેશનની દ્રષ્ટિએ વાત કરો તો ભારતમાં આપણે કયા નંબર પર આવીએ છીએ? તો 10મા નંબરે, 10th. તો ક્યારે? 2011 મુજબ. હવે જુઓ ફરીથી, વસ્તી ગણતરી થઈ 2011માં. 2014માં શું થયું? આંધ્રપ્રદેશ રાજ્યમાંથી તેલંગાણા રાજ્ય છૂટું પડ્યું. ધ્યાન આપજો. આંધ્રપ્રદેશ
પ્લસ તેલંગાણાની વસ્તી અહીંયા છે ક્યાં 2011 પ્રમાણે. કેમ તો 14માં છૂટું પડ્યું ને. 14માં અખંડ આંધ્રપ્રદેશના 2 ભાગ પડી ગયા. એક નવું સ્ટેટ બન્યું આંધ્રપ્રદેશ અને બીજું નવું સ્ટેટ બન્યું તેલંગાણા. નવું આંધ્રપ્રદેશ નથી બન્યું, નવું તેલંગાણા બન્યું. વસ્તી બી ડિવાઈડ થવાની ને. એટલે આપણે કયા નંબર પર આવી ગયા છીએ? 9મા નંબરે. વસ્તીની દ્રષ્ટિએ આપણે 9મા નંબરે છીએ. ભારતની કુલ વસ્તીના એપ્રોક્સિમેટલી 5% બી કહી શકો આને. એક્ઝેક્ટ જવું હોય તો 4.99% વસ્તી ગુજરાતમાં છે. આ વસ્તુ કે ભાઈ વસ્તીમાં કયા નંબરે, વિસ્તારમાં કયા નંબરે, એ યાદ રાખવા માટે એક શોર્ટકટ છે. પહેલા શોર્ટકટ આવી હતી વનમાં વીંછી. વનમાં વીંછી એટલે શું? જંગલમાં વીંછી એવું નહીં. વ એટલે વસ્તીમાં 9મા નંબરે, વી એટલે વિસ્તારમાં 6ઠ્ઠા નંબરે. પણ જમ્મુ કાશ્મીરનું અહીંયા આવું થઈ ગયું તો હવે આ સૂત્ર બી બદલવું પડે આપણે. તો અહીંયા આપણે નવું સૂત્ર બનાવીએ. સૂત્ર શું? તો જો મોદી સાહેબ આવ્યા કેન્દ્રમાં પછી વિપક્ષની હાલત તમને ખબર છે. વિપક્ષ દેખાતું જ નથી. અસ્તિત્વ એમનું જોખમમાં આવી ગયું હતું એક સમયે જ્યારે લીડર ઓફ ઓપોઝિશન પાર્લામેન્ટમાં શોધવાના હતા. તો એ જ સૂત્રને આપણે અહીંયા થોડુંક આવું રાખીએ કે ભાઈ વનમાં વીંછી નથી, હવે વનમાં કોણે જતા રહેવું પડ્યું? વિપક્ષે વનમાં જતા રહેવું પડ્યું એવી હાલત થઈ ગઈ. ઓન અ લાઇટર નોટ કર્યો છું યાદ રાખવા માટે, કોઈએ દિલ પર લેવું નહીં. બરાબર. વસ્તીમાં 9મા નંબરે, વિસ્તારમાં પ એટલે 5મા નંબરે. વિસ્તારમાં 5મા નંબરે, વસ્તીમાં 9મા નંબરે. ખ્યાલ આવી ગયો? બરાબર છે. પણ જો પરીક્ષાની અંદર પ્રશ્નમાં એવું સ્પેસિફાય કરવામાં આવે કે વર્ષ 2011ની વસ્તી ગણતરીના સંદર્ભમાં ગુજરાતનો વસ્તીની દ્રષ્ટિએ ક્રમ જણાવો તો જવાબ તમારે શું લખવો? 10th. તો 9મો કે 8મો કે 7મો કે એવું કંઈ જ નહીં આવે. કીધું હોય 2011 તો 10મો, બાકી હાલના સંદર્ભમાં 9મા નંબરે. શેમાં? વસ્તીમાં. અને વિસ્તારમાં કયા નંબરે? એઝ ઓફ ટુડે 5મા નંબરે. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખજો. બરાબર છે. આગળ ગુજરાતમાં હાલમાં આગળ મેં તમને કીધું કે 33 જિલ્લા છે, પણ તાલુકા કેટલા? કોઈક બુકમાં 51 છે, કોઈક બુકમાં 252 છે, 251 છે, 249 છે, 250 છે. બેઝિકલી આની અંદર થયું છે એવું કે સરકાર દ્વારા વખતો વખત જે માહિતી અપડેટેડ અપાવી જોઈએ અપાતી નથી ક્યાંક ને ક્યાંક, અને એના લીધે થઈને આવી બધી કન્ફ્યુઝન ઊભા થતા હોય છે. પણ ગુજરાત રાજ્યનો જે ઇકોનોમિક સર્વે બહાર પડે છે, સામાજિક આર્થિક સર્વેક્ષણ, એની અંદરનો ડેટા છે કે ગુજરાતમાં એઝ ઓફ ટુડે સરકાર મુજબ, સરકારથી વધીને તો કોઈ નક્કી નહીં કરે, સરકાર જ કહે છે કે કેટલા તાલુકા છે? 250. તો યાદ રાખજો કયા જિલ્લામાં કેટલા તાલુકા છે એનું લિસ્ટ છે, પાછળ હું તમને બતાવું છું. તો ગુજરાતમાં આજની તારીખે 33 જિલ્લા અને 250 તાલુકા છે. ગુજરાતને ભૌગોલિક રીતે ફિઝિકલી તમે જુઓ તો 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. હવે એકદમ ધ્યાન આપજો, કારણ કે આ પોર્શન છેક સુધી ઉદ્યોગો પતશે ને ત્યાં સુધી કામ આવશે. એટલા માટે ભૌગોલિક રીતે ગુજરાતના 3 ભાગ પડે: કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. યાદ રાખજો, કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. શું છે તળ ગુજરાત, શું છે સૌરાષ્ટ્ર જોઈશું. તમારામાંથી કોઈક મિત્ર કચ્છમાં હશે, તેમને ખબર હશે. તો કચ્છના વિસ્તારમાં ભૌગોલિક રીતે જુઓ તો ફક્ત એક જ જિલ્લો છે, ખાલી કચ્છ. સૌરાષ્ટ્રના વિસ્તારમાં તમે જશો તો ટોટલ 1 ઓર 11 કેટલા છે? 11 જિલ્લા છે. અને તળ ગુજરાતમાં તમે જશો તો કેટલા જિલ્લા છે? તો અહીંયા એક તો કોમન લખી જ દો, 0, 1, તો અહીંયા 2 મજાક માટે 21 જિલ્લા. અને આ 3નું ટોટલ કરશો તો જવાબ શું આવશે? 33. તો ગુજરાતના 3 ભાગ પડે: કચ્છ, સૌરાષ્ટ્ર, તળ ગુજરાત. કચ્છમાં 1 જિલ્લો, સૌરાષ્ટ્રમાં 11 જિલ્લા અને તળ ગુજરાતમાં 21. યાદ રાખજો, હવેથી જે કોઈ પણ ટોપિક ભણશું એમાં આ જ બાયફર્ગેશન જશે કે ભાઈ કચ્છની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ, તળ ગુજરાતની નદીઓ, કચ્છના ડુંગરો, સૌરાષ્ટ્રના ડુંગરો, તળ ગુજરાતના ડુંગરો, કચ્છના મેદાનો, સૌરાષ્ટ્રના મેદાનો, તળ ગુજરાતના મેદાનો. બધે જ આ વસ્તુ લાગુ પડશે અને પડશે. એટલે જ્યારે બી હું તમને કહું હવે કે ભાઈ સૌરાષ્ટ્ર, એટલે તમારા મગજમાં આ 11 જિલ્લાનો નકશો આવી જવો જોઈએ. કેવી રીતે આ નકશો આવે સાહેબ? કોઈક વળી કહેશે સર તળ ગુજરાત તો કંઈક નવો શબ્દ લાગે છે. અમને તો આવું ખબર છે કે અમે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત,
કે પછી દક્ષિણ ગુજરાત. આવું કંઈક સાંભળ્યું છે ગુજરાતના 3 ભાગ. લિટરલી કબૂલ કરજો, અમુક જણે જ્યારે મેં કીધું ને 3 ભાગ પડે છે ગુજરાતના, તો અમુકના મગજમાં આ જ આવ્યું છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત. આ 3 કોના ભાગ છે? તો આ 3 ભાગ છે આના જે આપણે પાડેલા છે. સરકાર એવું નથી કહેતી, સરકાર આ 3 ભાગ લઈને ચાલે છે. બરાબર છે? તો યાદ રાખજો. હવે શું જોવાનું છે? તો હવે જે વસ્તુ ભૂગોળનો તમારો પાયો બનશે કે આ જિલ્લાઓની લોકેશન, 33 જિલ્લા કયા અને ક્યાં અને એમના સ્થાન યાદ રાખવા માટેની લોકેશન્સ હવે આપણે જોવાની છે. ધ્યાન આપજો. તો જુઓ, કલર કોડિંગ કર્યું એટલા માટે છે કે તમને અલગ રિજન ખબર પડે. આ ગ્રે કલર એટલે આપણો 1 નંબર વિસ્તાર કચ્છનો. આ પીળો રંગ, ગ્રે કલર છે કચ્છ, આ પીળો રંગ છે એ છે સૌરાષ્ટ્ર. આ વિસ્તાર ક્રીમ કલરનું એ છે તમારું ઉત્તર ગુજરાત. બ્લુઇશ કલર છે મધ્ય ગુજરાત અને ગ્રીન રંગ એટલે દક્ષિણ ગુજરાત. અને યાદ રાખજો, અહીંથી શરૂ કરીને જ્યાં બી પીળો રંગ છે એને બાયપાસ કરતા જાઓ તો આટલો જ આખો બ્લેક આઉટલાઇન વાળો ભાગ દેખાયો, આ આખા વિસ્તારને શું કહેવાય છે? તળ ગુજરાત. આ કચ્છ છે અને આ આપણું શું છે? સૌરાષ્ટ્ર. મગજમાં ક્લિયર છપાઈ જવું જોઈએ કે ભાઈ બનાસકાંઠાથી શરૂ કરીને ડાંગ સુધીનો વિસ્તાર એટલે તળ ગુજરાત. અહીંયા કેટલા જિલ્લા આવશે ટોટલ? આપણા 21. સૌરાષ્ટ્ર એટલે આ યલો એરિયા, અહીંયા કેટલા જિલ્લા આવશે? 11. અને અહીંયા તો એક જ જિલ્લો છે, કોણ? કચ્છ પોતે. અને 1 ને 11, 12 ને 21 કરો ને જવાબ 33 આવે. 33 જિલ્લા છે અહીંયા. આ દરેકે દરેક જિલ્લાની લોકેશન યાદ રહેવી જોઈએ. અડધી રાતે ભાઈબંધ લાત મારીને ઊંઘમાંથી ઉઠાડે ને કે ભાઈ પોરબંદર જવું છે, નકશામાં બતાવે તો પોરબંદરમાં પછી હાથ અહીંયા જ પડવો જોઈએ. પછી તમે અહીંયા ડાફોડે મારતા હોય એનો કોઈ અર્થ રહેશે નહીં. ત્યાં સુધી આગળના ટોપિકમાં યાદ નહીં રહે, યાદ રાખજો. તો બહુ જ થરોલી આ વસ્તુ પ્રિપેર કરજો. બરાબર? ચલો, હવે આપણે અહીંયા જોઈએ કે આ જિલ્લાઓના નામ શું છે. સૌથી પહેલાં જે ફર્સ્ટ પાર્ટ હતો એ તો આપણો કચ્છ. આ જિલ્લો આખો ગ્રે કલરનો છે, શું છે? કચ્છ. તમે એરિયા જોઈ લો, ભયંકર વિશાળ જિલ્લો છે. સેકન્ડ પાર્ટ, સૌરાષ્ટ્રમાં આપણે કીધું કેટલા? 11 જિલ્લા છે. પહેલાં તો 11 અહીંયા થાય છે, ગણી લો. અહીંથી શરૂ કરીએ. ચલો, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 થઈ ગયા. 11 કોઈ રહી નથી ગયો ને? હવે આમના નામ તો શરૂ કરીએ. દ્વારકાધીશની નગરી એટલે 8 નંબરનો આપણો જિલ્લો, નામ છે દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા. અને આપણે લેક્ચરમાં સમજવા માટે કશે ડીડી લખીએ તો સમજી જવાનું દેવભૂમિ દ્વારકા. અત્યારથી શોર્ટ હેન્ડ કહી દઉં છું. દેવભૂમિ દ્વારકા. મુરલી મનોહર શ્યામ કૃષ્ણ ભગવાનનો જિલ્લો. એક મોહન અહીંયા હતા, એ મોહન તરીકે પણ ઓળખાતા ભગવાન કૃષ્ણ. અને બીજા મોહન કે જેમને આપણે કહીએ છીએ મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે મહાત્મા ગાંધી, એમનો જિલ્લો એટલે એમની તરત જ બાજુનો જિલ્લો. સમજી જ ગયા છો, નામ કયું છે? પોરબંદર. કયું? પોરબંદર. એનાથી નીચે આવશો, આ જિલ્લો છે કયો? જુનાગઢ. જુનાગઢની બાજુમાં જશો, આ છે ગીર સોમનાથ. કયો છે? ગીર સોમનાથ. 4 નંબર એટલે અમરેલી. અમરેલીની બાજુમાં જશો એટલે ગોહિલવાડ ઉર્ફે ભાવનગર. હજુ ઉપર આવશો તો આ છે બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ. અને એક રહી ગયો, એ છે જામનગર. ક્લિયર? આ લોકેશન્સ એકવારમાં યાદ ના રહે, મને ખબર છે. માણસ છીએ આપણે બધા, મશીન નથી. બરાબર ને? પણ 2-3 વખત જોશો ઓટોમેટિકલી યાદ રહી જશે. કોઈ બી એક સિક્વન્સ પકડી લેવાની. ભાઈ મોરબીથી શરૂ કર્યું તો પહેલાં મોરબી, એની બાજુમાં જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મધ્યમાં કોણ? રાજકોટ. ક્લિયર? આ
સૌરાષ્ટ્રના 11 જિલ્લા થયા અને એક આપણો જોયો કચ્છ. ટોટલ 12 જિલ્લાની લોકેશન આપણે જોઈ. હવે 21 જિલ્લા છે કયાના? તળ ગુજરાતના. તો દક્ષિણથી શરૂ કરીએ. પહેલાં નંબરિંગ આપી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. બરાબર, ક્લિયર? આ 21 જિલ્લા કયા? તમને તમારો જિલ્લો ખબર જ હશે. તમે લોકોને એટલીસ્ટ તમારો જિલ્લો ક્યાં છે એ તો ખ્યાલ જ છે ને? ના હોય તો તમારી આજુબાજુ નજીકમાં જે પણ નદી નાળું હોય ત્યાંથી એક ઢાંકણીમાં પાણી ભરજો અને તમને ખબર છે શું કરવાનું. ખેર, ચલો નીચેથી ચાલુ કરીએ. સાઉથ ગુજરાતથી. તો આ સૌથી છેલ્લો જિલ્લો આ છે આપણો. કયો છે? વલસાડ. કયો છે? વલસાડ. વલસાડની 2-3 ફેક્ટ્સ આજે યાદ રાખવાની છે આપણે. વલસાડ. વલસાડની ઉત્તરમાં તમે આવશો એટલે આવશે કયો જિલ્લો? નવસારી. 3 નંબર એટલે કયો છે? ડાંગ. નવસારીની ઉપર સુરત. અહીંયા તાપી. જો જોડી છે સુરત તાપી તો ભરૂચ નર્મદા. સુરતમાં તાપી નદી જાય, ભરૂચમાંથી નર્મદા જાય. તો સુરતની બાજુમાં તાપી, તો આ છે ભરૂચ, અને ભરૂચની બાજુમાં કયો જિલ્લો? તો કે સાહેબ નર્મદા. સરદાર પટેલનું પુતળું છે. નર્મદાની ઉપર તમે જશો 8 નંબર એટલે એ છે છોટા ઉદેપુર. કયું? છોટા ઉદેપુર. એની ઉપર તમે જશો એટલે દાહોદ. આ જે છે 9 નંબરનો જિલ્લો એ કયો છે? બાકી રાખો હમણાં. નો રીઝન છે સમજવા માટે. બરાબર છે. દાહોદથી અહીંયા ઉપર જશો એટલે આવશે મહીસાગર. એની ઉપર જશો એટલે આવશે અરવલ્લી. એની ઉપર જશો એટલે આવશે એસકે. એસકે એટલે સાબરકાંઠા. એસકેની ઉપર જશો એટલે બીકે. બીકે એટલે બનાસકાંઠા. એની નીચે આવશો એટલે પાટણ. આ છે મહેસાણા. 19 નંબર એટલે આપણું કેપિટલ ગાંધીનગર. આ શું છે? અમદાવાદ. 14 નંબર છે આપણો આણંદ. 13 નંબર છે ખેડા. હવે સમજો કેમ અહીંયા આવું થયું, કેમ આ 9 ને 10 બાકી રાખ્યા. યુઝ્યુઅલી તમે જો ટ્રેનમાં ટ્રાવેલ કરતા હશો ને તો તમે એવું કરશો સર ભરૂચ પછી અહીંયા વડોદરા આવવું જોઈએ. કેમ? અમારી ટ્રેન ભરૂચથી વડોદરા થઈને પછી આણંદ સ્ટેશન આવે છે. પણ યાદ રાખજો ભરૂચ પછીનો જિલ્લો આજે છે કનેક્શનમાં, નામ શું આવશે અહીંયા? વડોદરા. એ સિટી આવે છે, જિલ્લો નથી આવતો. અહીંયા શું આવશે? વડોદરા. યાદ રાખજો. ભરૂચની એક્ઝેક્ટ ઉપર જશો તો આણંદ જિલ્લો છે, ક્રોસમાં જે છે એ છે વડોદરા, ઈશાન દિશાની અંદર. અને આ છે આપણો પંચમહાલ, પાવાગઢવાળો. ક્લિયર? તો આપણા 21 જિલ્લા છે તળ ગુજરાતના. ફરીથી 33 જોઈએ. શાંતિથી ધ્યાન આપજો. બધું મૂકી દો, ધ્યાન અહીં આપો. સૌથી પહેલાં કચ્છનો વિસ્તાર, એકમાત્ર જિલ્લો કચ્છ. સૌરાષ્ટ્રની અંદર કેટલા જિલ્લા છે? 11. મોરબી, જામનગર, ત્રીજો દેવભૂમિ દ્વારકા, ચોથું પોરબંદર, પાંચમું જુનાગઢ, છઠ્ઠું ગીર સોમનાથ, સાતમું અમરેલી, આઠમું ભાવનગર, નવમું બોટાદ, 10મો સુરેન્દ્રનગર અને 11મો રાજકોટ. ક્લિયર? લોકેશન જોતા જજો. આગળ જઈએ. તળ ગુજરાતની અંદર કેટલા જિલ્લા છે? 21. કયા 21? પહેલો વલસાડ, બીજો નવસારી, ત્રીજો ડાંગ, ચોથું સુરત, પાંચમું તાપી, છઠ્ઠું ભરૂચ, સાતમું નર્મદા, આઠમું છોટાઉદેપુર, નવમું વડોદરા, 10મું આણંદ, 11મું પંચમહાલ, 12મું દાહોદ, 13મું ખેડા, 14મું મહીસાગર, 15મું અમદાવાદ, 16મું અરવલ્લી, 17મો સાબરકાંઠા, 18મું ગાંધીનગર, 19મું મહેસાણા, 20મું બનાસકાંઠા અને 21મું પાટણ. આ ટોટલ 33 જિલ્લાઓ છે. આજે તમારે શું કરવાનું? જાતે પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવા તો નજીકની સ્ટેશનરીની દુકાનમાં કે ગમે ત્યાંથી તમને કોરો મેપ મળશે, જે સ્કૂલમાં આપણે યુઝ કરતા હતા. છૂટા મેપ આવે 1-2 રૂપિયાવાળા.
તો એમાં તમારે એવો નકશો ખરીદવાના 10 નકશા લઈ લેજો, ગુજરાતના કોરા નકશા, જેની અંદર ખાલી જિલ્લાની આઉટલાઇન ડ્રો કરી હોય. જેમાં અમે લખ્યા પહેલાં નકશો કેવો હતો તો એવો બ્લેક એન્ડ વ્હાઇટ આવશે, જેમાં જિલ્લાની આઉટલાઇન આમાં ડ્રો કરી છે એવી હશે. જાતે એક વખત ભરવાનો પ્રયત્ન કરજો તો તમને યાદ આવશે કે તમે એક્ઝેક્ટ કેટલું યાદ રહે છે. તમને ખ્યાલ આવશે કે ભાઈ મને જિલ્લા યાદ રહ્યા ખરા. તો અને જાતે કરશો ને ત્યારે જો કોઈ ભૂલ પડશે ને આજીવને ભૂલ યાદ રહેશે કે ના બોસ મેં જાતે કરવામાં અહીંયા કચ્છની અંદર કંઈક ભૂલ કરી હતી કે ભાઈ મેં પાટણ અને મહેસાણા ઇન્ટરચેન્જ કર્યા હતા. તો બીજી વખત તમારું માઇન્ડ બહુ એલર્ટ રહેશે. તો આ જાતે એક્સરસાઇઝ કરજો. પછી આગળના અંદર કઈ રીતના નકશા મૂકવા આપણે વાત કરશું જે તે લેક્ચરની અંદર. બરાબર, ફાઇન, ખ્યાલ આવી ગયો આટલામાં? ક્લિયર? ઓકે, ચલો. ગુજરાતના કુલ જો એ દરિયા કિનારા પહેલાં બીજી એક નાની ફેક્ટ જોઈ લો કે આ જે વિસ્તાર છે, અહીંયા જે પાણીનો વિસ્તાર છે, અને આપણે શું કહીએ છીએ? કચ્છનો અખાત. આ છે આપણો ખંભાતનો અખાત, અને બાકીનું જ્યાં બી પાણી દેખાય એ બધું શું છે? અરબ સાગર. જો યાદ રાખજો, ગુજરાતમાં ફક્ત 2 જ અખાત છે, ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. ત્રીજો કોઈ બી અખાત હોય તો એ ઘરનો બનાવેલો અખાત છે. ઓફિશિયલી 2 જ અખાત છે. 33 જિલ્લામાંથી ગુજરાતના 15 જિલ્લા દરિયા કિનારો ધરાવે. બહુ મોટો આંકડો કહેવાય. ગુજરાતના કેટલા? 15 જિલ્લા દરિયા કિનારો ધરાવે છે, અને એ બધામાં કચ્છ જિલ્લાનો દરિયા કિનારો સૌથી લાંબો છે. અહીંયા બીજો પ્રશ્ન એ થાય કે તમને 15 જિલ્લા કયા એ તો ખબર હોવા જોઈએ. તો ચલો ફરીથી મેપમાં જોઈએ. હવે રિવાઇઝ થશે. જુઓ, આ કયો છે? કચ્છ. અહીંથી શરૂ કરીને છેક અહીંયા સુધીનો છે દરિયા કિનારો. ભયંકર મોટો છે દરિયા કિનારો કચ્છનો. જો દરિયા કિનારો ભણશું ત્યારે વાત કરશું કે ક્યાં કયું બંદર છે, જખૌ ક્યાં છે, ને બધી વાત કરશું. આ જે વિસ્તાર છે આ છે આપણો કચ્છનો અખાત. આ છે આપણો ખંભાતનો અખાત. અહીંયા સુધી જ છે ખંભાતનો અખાત. આ છે અરબ સાગર. આ બધી વસ્તુ આટલું આખું શું છે? અરબ સાગર. હવે શું કીધું કે ગુજરાતના 15 જિલ્લાના દરિયા કિનારો છે, એમાંનો એક છે કોણ? કચ્છ, જે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે. હવે જાતે હું અહીંયા લખતો જઈશ, જાતે બોલવાની ટ્રાય કરજો. કયો જિલ્લો છે? યસ, દેવભૂમિ દ્વારકા. દરિયો લાગે છે? હા. પોરબંદર દરિયો લાગે છે? યસ. જુનાગઢ દરિયો લાગે છે? યસ. ચોથો ગીર સોમનાથ દરિયો લાગે છે? હા. પાંચમો અમરેલી દરિયો લાગે છે? યસ. છઠ્ઠું ભાવનગર દરિયો લાગે છે? યસ. બોટાદ દરિયો લાગે? ના લાગે. સુરેન્દ્રનગરને દરિયો લાગે? ના લાગે. મોરબીને દરિયો લાગશે. બરાબર છે, મોરબીને દરિયો લાગશે. જામનગર દરિયો લાગશે? યસ. તો કેટલા થયા સૌરાષ્ટ્રના? 1 2 3 4 5 6 7 8. સૌરાષ્ટ્રના 8 જિલ્લાને દરિયો લાગે. કચ્છના 1 જિલ્લાને દરિયો લાગે. અને તળ ગુજરાતના કેટલા? ટોટલ શું થશે? 15. બટ ઓબ્વિયસ મેથ્સ તમને આવડે છે, 6 થશે. કયા 6? કયો જિલ્લો છે? વલસાડ દરિયો લાગે? યસ. નવસારી દરિયો લાગશે? યસ. દાંડી મહાત્મા ગાંધીનું સ્થાન સત્યાગ્રહવાળું. સુરત દરિયો લાગશે? યસ. 3 થયા. ચોથું ભરૂચ દરિયો લાગશે? હા. ભૂલ ક્યાં થશે? વડોદરા. વડોદરા જોઈ લો, લેન્ડલોક છે. વડોદરાને દરિયો લાગતો નથી. ચોથા પછી 5મો જિલ્લો કયો આવશે? આણંદ, જેને દરિયો લાગે છે. અને છઠ્ઠો જિલ્લો, જો અમદાવાદ સિટીવાળાને એવું થાય સર આપણે કાં દરિયો લાગે છે? અમદાવાદ જિલ્લાની હદને દરિયો સ્પર્શે છે. અહીંયા ધોલેરા વિઠ્ઠલ બંદર છે, ધોલેરા છે, તો એ શું છે? ત્યાં બંદર છે. બરાબર છે. તો અમદાવાદને દરિયો લાગશે. તો કયા તળ ગુજરાતના 6 જિલ્લા? નંબર 1 અમદાવાદ, બીજો આણંદ, ત્રીજું ભરૂચ, ચોથું સુરત, 5મું નવસારી, છઠ્ઠું વલસાડ. તો આ 6 જિલ્લા તળ ગુજરાતના છે જેમને દરિયો લાગે. ટોટલ 15 જિલ્લા થયા. હાઈએસ્ટ કોસ્ટ લાઇન, હાઈએસ્ટ દરિયા કિનારો કોનો છે?
કચ્છનો છે. ક્લિયર? આગળ અહીંયા બ્લેન્ક કેમ રાખ્યું છે? એનું રીઝન છે કે દરેક આપણે જે 33 જિલ્લા જોયા ને, તો દરેક જિલ્લાનું શું હોય? એક મુખ્ય મથક હોય. મુખ્ય મથક ઇંગ્લિશમાં તમે એને કહેશો HQ, હેડક્વાર્ટર્સ. જ્યારે બી કોરોના જેવી મહામારી હોય કે કોઈ ઇમરજન્સી સિચ્યુએશન હોય કે ડિઝાસ્ટર હોય, તો તમને એવી સૂચના આપવામાં આવે છે ગવર્મેન્ટની અંદર કે ભાઈ પરમિશન વગર હેડક્વાર્ટર્સ, જિલ્લાનું મુખ્ય મથક છોડવું નહીં, જ્યાંથી આખા જિલ્લાનું સંચાલન થતું હોય, જ્યાં કલેક્ટર ઓફિસ આવેલી હોય, તમારું મુખ્ય મથક હોય. યુઝ્યુઅલી એવું હોય છે કે દરેક જિલ્લાના મુખ્ય મથકનું નામ એ જિલ્લાના મુખ્ય એના નામ પરથી જ હોય. જેમ કે અમદાવાદ છે, તો અમદાવાદનું મુખ્ય મથક છે અમદાવાદ. સુરત જિલ્લાનું મુખ્ય મથક છે સુરત શહેર. નવસારી જિલ્લાનું મુખ્ય મથક છે નવસારી શહેર. મોરબીનું મુખ્ય મથક છે મોરબી. પણ એટલે એ નહીં પૂછે, અમુક જિલ્લા એવા છે જેના મુખ્ય મથકના નામ એ જિલ્લાના નામ ઉપરથી નથી. તો એ જિલ્લા કયા અને એમના મુખ્ય મથક કયા એ યાદ રાખવાના છે. એના માટે એક શોર્ટકટ છે. નતાશા બકદેગી અપમ ખેડા. નતાશા બકદેગી અપમ ખેડા આ એવા જિલ્લાઓના ફર્સ્ટ લેટર્સ છે કે જેમના મુખ્ય મથકના નામ એ જિલ્લાના નામ ઉપરથી નથી. કયા કયા છે? તો ન એટલે નર્મદા. નર્મદાનું મુખ્ય મથક કોણ છે? રાજપીપળા. નર્મદાનું મુખ્ય મથક કોણ છે? રાજપીપળા. તા એટલે તાપી. તાપીનું મુખ્ય મથક કોણ છે? વ્યારા. સા એટલે સાબરકાંઠા. એનું મુખ્ય મથક કોણ છે? હિંમતનગર. બ એટલે બનાસકાંઠા. એનું મુખ્ય મથક કોણ છે? નામ સાંભળ્યું જ છે બધાએ, પાલનપુર. ક એટલે કચ્છ. કચ્છનું મુખ્ય મથક સાહેબ ભુજ. દે એટલે દેવભૂમિ દ્વારકા. મુખ્ય મથક ખંભાળિયા. ગી એટલે ગીર સોમનાથ. મુખ્ય મથક વેરાવળ. બરાબર. અ એટલે અરવલ્લી. અરવલ્લીનું મુખ્ય મથક કોણ છે? મોડાસા. પ પંચમહાલ. પંચમહાલનું મુખ્ય મથક કોણ છે? જો તમારા મગજમાં દાહોદ આવ્યું હોય તો ગળી જજો. ગોધરા. મ એટલે મહીસાગર. મહીસાગરનું મુખ્ય મથક કોણ છે? લુણાવાડા. ખે એટલે ખેડા. ખેડાનું મુખ્ય મથક કોણ છે? નડિયાદ. અને ડા એટલે ડાંગ. ડાંગનું મુખ્ય મથક કોણ છે? આહવા. આ એવા જિલ્લાઓ છે કે જેમના મુખ્ય મથકના નામ કંઈક આવા છે, એ જિલ્લાના નામ ઉપરથી નથી. આના સિવાય બધાના એના નામ પરથી છે. બીજો કોઈ બી જિલ્લો લઈ લો આના સિવાયનો, તેના મુખ્ય મથકના નામ એ જિલ્લાના નામ ઉપરથી જ છે. અમદાવાદનું અમદાવાદ, નવસારીનું નવસારી, ભરૂચનું ભરૂચ, એ રીતે. ક્લિયર? બરાબર છે? તો આ યાદ રાખવાનું છે. આ તમને મળી જશે મટીરિયલમાં, કોઈ ટેન્શન નહીં. હવે મેં તમને કીધું કે તાલુકા કેટલા છે? 250. જોઈ લો, નંબર ઓફ તાલુકાસ, નંબર ઓફ ડિસ્ટ્રિક્ટ્સ. બરાબર છે? આખી યાદી છે એની. કયા જિલ્લામાં કેટલા તાલુકા છે એનો આંકડો છે. 10, 11, 8, 6, 14 જે બી છે. પહેલાં 16 જિલ્લા અહીંયા છે, પછીના 17થી લઈને 33 અહીંયા છે. અને સોર્સ જોઈ લો, સોશિયો ઇકોનોમિક રિવ્યૂ 2019-20 સામાજિક આર્થિક સર્વેક્ષણ બજેટના આગલા દિવસે જે આપણા રાજ્યના નાણાપ્રધાન મુકેશ વિધાનસભાની અંદર, એની અંદર મેન્શન છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઓથેન્ટિક ડેટા. આને તમે ચેલેન્જ ન કરી શકો કે આ ખોટું છે એવું ના કહેવાય, કેમ સરકારે કીધું જ છે ભાઈ. બરાબર છે? તો યાદ રાખજો. હવે તમારી પાસે કોઈક બુક હોય જેની અંદર જિલ્લાની યાદીઓ અને તાલુકાનું નામ હોય, તો એમાં આંકડા મેચ કરી લેવાના. આંકડા અહીંયા આપેલા છે, તાલુકાના નંબર ઓફ તાલુકા ક્યાં કેટલા છે. બરાબર છે? ત્યાં ઇશ્યુ થાય છે. ચલો ફાઇન. હવે ગુજરાતનું સ્થાન જોઈ લીધું, ગુજરાતનું ક્ષેત્રફળની અંદરના વિસ્તારના જિલ્લાઓની બધી વાત થઈ ગઈ. લાસ્ટ ટોપિક આજનો ગુજરાતની સીમાઓ, બોર્ડર્સ. તો ગુજરાત 3 રાજ્યો સાથે આંતરરાજ્ય સીમા ધરાવે અને એક દેશ જોડે આપણી આંતરરાષ્ટ્રીય સીમા છે. તમને ખબર જ છે કયો દેશ છે. અને ગુજરાતના કુલ
કેટલા આંકડો યાદ રાખજો, 12 જિલ્લાની સરહદ, 12 જિલ્લાની હદ આ 3 રાજ્યને સ્પર્શે છે. અને એક નંબર યાદ રાખવાનો છે 626, 626. જુઓ ડાયરેક્ટ મેપમાં સમજો. 3 રાજ્ય કયા? તો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. સિમ્પલ લોજિક શું કહે છે કે આ રાજ્ય ગુજરાતની પૂર્વ તરફ હોવાના, તો ગુજરાતના જે પૂર્વ છેડાના જિલ્લા છે એમની જ બોર્ડર લાગવાની. બરાબર છે. પહેલાં તો બોર્ડર કઈ છે તો જુઓ, હવે આટલો જે વિસ્તાર છે ને, ધીસ ઇઝ અવર ઇન્ટરનેશનલ બોર્ડર. આ આપણી આંતરરાષ્ટ્રીય સીમા છે કોની સાથે? પાકિસ્તાન. હવે જો આ બહુ જ ક્લિયર નકશો છે, એવું નથી કે તમને ક્લિયરલી દેખાઈ નથી રહ્યું. સો મેક શ્યોર, યાદ રાખજો કે બનાસકાંઠાની બોર્ડર નથી લાગતી. કયો જિલ્લો છે? જુઓ કલર, કચ્છ જિલ્લાની જ બોર્ડર. ફક્ત એક જ જિલ્લો પાકિસ્તાન સાથે બોર્ડર બનાવે છે. કોણ? કચ્છ. બનાસકાંઠાની બોર્ડર નથી લાગતી. ત્યાં જે નડાબેટ બન્યું છે, જે ઓબ્ઝર્વિંગ પોસ્ટ છે, ત્યાંથી દેખાય છે પાકિસ્તાન બોર્ડર. દેટ ડઝન્ટ મીન કે પાકિસ્તાન બોર્ડર શેર કરે છે. યાદ રાખજો, ફક્ત અને ફક્ત એક જ જિલ્લો આવશે. કયો? કચ્છ. ક્લિયર છે? યાદ રહેશે બધાને? બરોબર. આંતરરાષ્ટ્રીય સીમા થઈ ગઈ. હવે આંતરરાજ્ય, તો રાજસ્થાન જોડે તમે જુઓ, મેં તમને કીધું કે એક નંબર યાદ રાખવાનો છે. કયો? 626. સીધો લખો, ઉલટો લખો, એક જ લખાવાનું છે. તો રાજસ્થાનની જોડે 6 જિલ્લાની સીમા, મધ્યપ્રદેશ જોડે 2 જિલ્લાની સીમા, મહારાષ્ટ્ર જોડે 6 જિલ્લાની સીમા. આ એના આંકડા છે. અહીંયા તમે ટોટલ કરશો ને તો થશે શું? 14. મેં તમને કેટલા કીધા? 12. કેમ? જોજો, સમજી જશો તમે. તો કચ્છથી શરૂ કરો તો આ જે છે આપણી બોર્ડર આટલી, ક્યાં સુધી? તો છેક કરતાં 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 અહીંયા આવો તો અહીંયા સુધી અહીંયા જે બોર્ડર છે આટલી બોર્ડર આપણી કોની જોડે છે? રાજસ્થાન જોડે છે. કયા કયા જિલ્લા આવશે? તો 6 જિલ્લા આવશે. કચ્છની લાગે છે? યસ. તો પહેલો કચ્છ, બીજું બનાસકાંઠા, ત્રીજું સાબરકાંઠા, ચોથો અરવલ્લી, પાંચમો મહીસાગર, છઠ્ઠો દાહોદ. પતી ગયું. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવો તો આ જ ક્રમ આવવાનો છે. પછી બીજું રાજ્ય કયું? મધ્યપ્રદેશ. તો જો એમપી જોડે કેટલી બોર્ડર છે આપણી? અહીંથી શરૂ કરીને અહીંયા સુધી આટલી બોર્ડર છે. કોની જોડે? મધ્યપ્રદેશ જોડે. તો કયા કયા જિલ્લા છે? દાહોદ અને છોટાઉદેપુર. તો જો દાહોદ રિપીટ થાય છે અહીંયા. સી, દાહોદ અહીંયા પણ છે, દાહોદ અહીંયા પણ છે, એટલે આમાં એક જિલ્લો ઓછો થશે. સેમ વે છોટાઉદેપુરની બોર્ડર મધ્યપ્રદેશને પણ લાગે છે અને મહારાષ્ટ્રને પણ લાગે, એટલે આ બે કોમન છે. એટલે કુલ જિલ્લા જે બોર્ડર ધરાવે છે એવા કેટલા છે? આપણા 6 ને 6 12 જ છે. પેલા બે કોમન છે એટલા માટે નથી ગણતા. દાહોદને 2 બોર્ડર છે, એક રાજસ્થાન બોર્ડર, એક એમપી બોર્ડર. છોટાઉદેપુરને પણ 2 બોર્ડર છે, એક મધ્યપ્રદેશની બોર્ડર અને એક મહારાષ્ટ્રની બોર્ડર. જો મહારાષ્ટ્ર અહીંથી શરૂ થઈ ગયું અહીંયા સુધી. બીજા 6 જિલ્લામાંથી જો એક છે છોટાઉદેપુર, બીજું નર્મદા, ત્રીજું તાપી, ચોથું ડાંગ, પાંચમો નવસારી અને છઠ્ઠો વલસાડ. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ 6 જિલ્લાની બોર્ડર મહારાષ્ટ્રને. દાહોદ, છોટાઉદેપુર મધ્યપ્રદેશને. દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ આ 6 જિલ્લાની બોર્ડર કોને લાગશે? રાજસ્થાનને. આપણા પડોશીઓ છે. આ જ ક્રમ જુઓ, રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્ર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય બી એ જ. આમ ક્લોકવાઇઝ આવો ને તો રાજસ્થાન, એમપી, એમ જ આવે. ભારતનું સૌથી મોટું રાજ્ય ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન, બીજા નંબરનું મધ્યપ્રદેશ, ત્રીજા નંબરનું ગુજરાત, ત્રીજા નંબરનું મહારાષ્ટ્ર, ચોથા નંબરનું યુપી અને પાંચમા નંબરનું મારું અને તમારું ગુજરાત. સાહેબ ક્લિયર? યાદ રહેશે આટલું? બરાબર છે. આ વસ્તુ છે. ગુજરાતનો એકમાત્ર કચ્છ જિલ્લો જ પાકિસ્તાન સાથે બોર્ડર, અને કેટલી છે યાદ રાખજો? 512. અહીંથી શરૂ કરતા અહીં સુધીની આ જે બોર્ડર છે ને એની લંબાઈ છે 512 કિલોમીટર્સ. યાદ રાખવાનો ડેટા. કચ્છ ગુજરાતની બોર્ડર કેટલા કિલોમીટરની લંબાઈ ધરાવે છે? 512 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. યાદ રાખજો. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ. છે કોઈ શંકા? સાઈઝ જુઓ. સૌથી નાનો જિલ્લો કયો છે? આર્યો જો આવડો, ડાંગ. આપણે ગાંધીનગરથી નાનો છે ડાંગ. બરોબર. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ,
2011 મુજબ જુઓ તો જિલ્લાની 70 લાખની આજુબાજુની વસ્તી હતી, 66 લાખ 70 લાખ જેવી કંઈક. સૌથી નાનો જિલ્લો છે કયો? ડાંગ, ફક્ત 2.5 લાખની વસ્તી હતી 2011 મુજબ. આ ફેક્ટ્સ છે. બીજી એક વસ્તુ, વલસાડ જિલ્લો એવો છે કે જેની બોર્ડર તમે જો, વલસાડ જિલ્લાની આખી બોર્ડર ફક્ત એક જ જિલ્લાને લાગે છે, નવસારીને. બીજો કોઈ પણ જિલ્લો એવો નથી કે જેની એક જ જિલ્લાને બોર્ડર લાગતી હોય. કેમ? વલસાડની એક તરફ નવસારી, 3 તરફ, મતલબ એક બાજુ દરિયો, એક બાજુ નવસારી, 2 બાજુ મહારાષ્ટ્ર અથવા તો સંઘ પ્રદેશ આવી જાય છે. ગુજરાતમાં સૌથી વધારે શહેર ધરાવતો જિલ્લો કોણ છે? વલસાડ. કેટલા છે? 28 સિટી શહેર ધરાવતો જિલ્લો છે વલસાડ. શહેરની વ્યાખ્યા શું આવશે એ આપણે પાછળના ચેપ્ટરમાં જોઈશું, ત્યારે હું તમને ફરીથી કહીશ કે જો વલસાડામાં હતું, બરાબર. અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછા શહેર છે કેટલા? ફક્ત 3. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય? બટ ઓબ્વિયસ છે, સૌથી પૂર્વના છેડો અહીંયા છે દાહોદમાં. સૌથી પહેલાં સૂર્યનો ઉદય અહીંયા થશે. પૂર્વ તરફથી સૂર્ય આવે છે ને, અક્ષાંશ રેખાંશ, અને આવીને અહીંયા આથમશે, અહીંયા પશ્ચિમાંત પામે. તો સૌથી છેલ્લો સૂર્યાસ્ત ક્યાં થશે? સરક્રિકમાં. ત્યાં છે દાહોદ, ગરબાડા ગામ છે, ગરબાડા તાલુકો છે, બરાબર છે. ત્યાં સૌથી પહેલો સૂર્ય ઉગશે. પશ્ચિમનો છેડો હશે, ત્યાં સૌથી છેલ્લો સૂર્યાસ્ત થશે. બીજી એક વસ્તુ યાદ રાખજો, આને ટ્વિસ્ટ કરવું હોય તો કોમન સેન્સ. અહીંયા જો સૌથી પહેલાં સૂર્ય ઉગતો હશે તો ગુજરાતમાં સૌથી પહેલાં સૂર્ય આથમી પણ અહીંયા જતો હશે, હા કે ના? આવ્યો પહેલાં તો જશે પણ પહેલાં. અહીંયા સૌથી છેલ્લો સૂર્ય ઉગ્યો, સૌથી છેલ્લો સૂર્ય આથમે છે, અહીંયા ઉગતો બી છેલ્લો જ હશે ને. એવું તો કરશે નહીં, દાહોદમાં 12 કલાક સનલાઇટ આપ્યું, અહીંયા 10 કલાક સનલાઇટ આપે. તો સૌથી પહેલું જ્યાં સૂર્યોદય ત્યાં થતો હશે ત્યાં સૌથી પહેલો સૂર્યાસ્ત પણ થતો હશે, અને જ્યાં સૌથી છેલ્લો સૂર્યાસ્ત થતો હશે ત્યાં સૌથી છેલ્લો સૂર્ય ઉદય પણ થતો હશે આપણે ત્યાં. એટલે યાદ રાખજો આ વસ્તુ, બરાબર છે. ખાલી સૂર્યાસ્ત જોઈને કચ્છ લખવું એવું નહીં. પૂછી લે સૌથી પહેલાં ક્યાં થાય, તો તમારો આન્સર ચેન્જ થઈ જાય. એક્સક્યુઝ મી, બરાબર છે, ક્લિયર? તો ગુજરાતનું સ્થાન, વિસ્તાર, સીમાનો ટોપિક અહીંયા પત્યો આપણો. શાંતિથી રિવિઝન કરજો, અને જે મેં તમને કીધું નકશાની અંદર જાતે માહિતી નાખીને પ્રયત્ન કરજો કે તમે સાચે મતલબ બધા જિલ્લા વ્યવસ્થિત પોતાની જગ્યાએ એમને બતાવી શકો. જો એટલું પણ થઈ ગયું ને આજના લેક્ચરની ફળશ્રુતિ સ્વરૂપે તમને એટલું પણ જો કરતાં આવડી ગયું, એ 33 જિલ્લાના લોકેશન મગજમાં ફિટ થઈ ગયા ને, તો આના પછીના ચેપ્ટર સમજવા બહુ ઇઝી થઈ જશે, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી રિવિઝન કરતા રહો, વાંચતા રહો. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.